અમદાવાદ બાદ હવે વડોદરામાં બોમ્બની ધમકી, કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ કરવાની ધમકીથી પોલીસ એક્શનમાં, કચેરીને ખાલી કરીને હાથ ધરાયું ચેકિંગ। સુરતના ભીમરાડમાં બિલ્ડરના વાંકે લોકોએ ઘર છોડવાનો આવ્યો વારો, શિવ રેસિડેન્સીના 4 ટાવર કરાયા ખાલી, 400 લોકોએ પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો। કોર્પોરેશને બિલ્ડર, એન્જિનિયર સહિત 4ના લાયસન્સ સસ્પેન્ડ કર્યા। વડોદરાના ગોરવા મધુનગર પાસે ડિમોલેશનની કાર્યવાહી, મદ્રેસા સહિત મકાનો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર, સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણ તોડી પડાયા, કોંગ્રેસે કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ। તો દિલ્હીમાં ધુમ્મસની સાથે સાથે પ્રદૂષણનો ડબલ એટેક, આજથી રાજધાનીમાં કડક નિયમોનો અમલ, અડધા સ્ટાફ સાથે થશે કામ તો પીયુસી વગર વાહનોને નહીં મળે પેટ્રોલ ડીઝલ। અમદાવાદના ખોખરામાં બેફામ ડમ્પરનો કહેર આવ્યો સામે, ડમ્પરની અડફેટે આવતા વાહન ચાલક યુવતીનું મોત, 22 વર્ષીય દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ।